શ્રવણ, મનન, નિધિધ્યાસન, ત્યારબાદ સજાતીય વૃત્તિ પ્રવાહથી એકતાનતાથી થયેલો એ બ્રહ્મ વિચાર, એ બ્રહ્મ વિચારમાં એકનિષ્ઠ થઈને માત્ર એ બ્રહ્મ જ રહી જાય. તદેકો અવશિષ્ટ શિવ કેવલોહમ. એ જ રહી જાય ત્યાં સુધીની બ્રહ્માકાર વૃત્તિ આવે ત્યારે બ્રહ્મનિષ્ઠ થવાય. આપણી વાત ચાલતી હતી શ્રોત્રિય, જેમ કહ્યું એમ પ્રતિક્રિયા વગરનું શ્રવણ, વક્તા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, એ તો થઈ શકે હજી,